राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे नवमौक्तिकं करतले वेणुकरे कङ्कणम् सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि गोपस्त्री परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि। बोलो रामचंद्र भगवाननी स्वामी नारायण भगवाननी जय। आरती कीजिए श्री रामायण जी की, आरती कीजिए श्री रामायण जी की। कीर्ति कलित ललित सियपी की, आरती कीजिए श्री रामायण जी की। गावत ब्रह्मादिक मुनि नारद वाल्मीकि विज्ञान विशारद सुख सनकादि शेष आरु शारद बरनि पवन सुत कीरतिनी की। आरती कीजिए श्री रामायण जी की। वेगावत वेद पुराण अष्टदश सौ शास्त्र सब ग्रंथन को रस मुनि जन धन संतन को सरबस सारे अंश सम्मत सब ही की। आरती कीजिए श्री रामायण जी की। गावन संतत शंभु भवानी अरुघट संभव मुनि विज्ञानी व्यास आदि कवि बरजा बखानी काग भूसुंडी गरुड़ के ही की। आरती कीजिए श्री रामायण जी की। कलिमल हरणी विषय रस की सुभग सिंगार मोक्ति जुबती की। दलन रोग भव भूरि अमी की तात मात सब विधि तुलसी की। आरती कीजिए श्री रामायण जी की। कीर्ति कलित ललित श्रीयपी की। आरती कीजिए श्री रामायण जी। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बड़वंत बहुनामी आ अवसर करुणा निधि करुणा बहु की दी वाले करुणा बहु की दी। मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करे सिद्धि प्रभु जय सद्गुरु स्वामी। ओम कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार सदा तमरुदियारविन्दे भवं भवामि संतं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्व मंगल मंगले शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमो
सियावर रामचंद्र भगवाननी जय। रामेश्वर महादेवनी जय। स्वामी नारायण भगवाननी जय। जति भय भंजन छो
રાક્ષસી જાતા વાટેમાં ભય ભંજન છો. મળી રાક્ષસી જાતા વાટમાં ભય ભંજન છો. હે મળી રાક્ષસી જાતા વાટેમાં ભય ભંજન છો. એ જાલી છાયા ગગન ચાર થાય જનના રંજન છો. હે જાલી છાયા ગગન ચર થાય જનના રંજન છો. એ જાલી છાયા ગગન ચાર થાય જનના રંજન છો. હે જાલી છાયા ગગન ચર થાય જનના રંજન છો. મુષ્ટિકા મારી માથમાં ભય ભંજન છો. હે મુષ્ટિકા મારી હાથમાં ભય ભંજન છો. મુષ્ટિકા મારી માથમાં ભય ભંજન છો. હે મુષ્ટિકા મારી માથમાં ભય ભંજન છો. તત્કાલ પછાડી ત્યાં જનના રંજન છો. હે તત્કાલ પછાડી ત્યાંય જનના રંજન છો. તત્કાળ પછાડી ત્યાં જનના રંજન છો. હે તત્કાલ પછાડી ત્યાં જનના રંજન છો. મારુતિ મોટા મહાજતી ભય ભંજન છો. હે મારુતિ મોટા માજતી ભય ભંજન છો. એવા પરાક્રમ સેતુમાં કરી ભય ભંજન છો. એવા પરાક્રમ સિંધુમાં કરી ભય ભંજન છો. એવા પરાક્રમ સિંધુમાં કરી ભય ભંજન છો. એવા પરાક્રમ સિંધુમાં કરી ભય ભંજન છો. એ પછી પહોંચ્યા સામે પાર જનના રંજન 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 છો. અવિનાશાનંદ કે લંકામાં ભય ભંજન છો. હે અવિનાશાનંદ કે લંકામાં ભય ભંજન છો. અવિનાશાનંદ કે લંકામાં ભય ભંજન છો. હે અવિનાશાનંદ કે લંકામાં ભય ભંજન છો. જય જોયા નરને નાર જનના રંજન છો. જય જોયા નરને નાર જનના રંજન છો. જય જોયા નરને નાર જનના રંજન છો. હે જય જોયા નરને નાર જનના રંજન છો. મારુતિ મોટા મહાજતી ભય ભંજન છો. હે મારું
મહાજતી ભય ભંજન છો. મારુતિ મોટા મહાજતી ભય ભંજન છો. મારુતિ મોટા મહાજતી ભય ભંજન છો. સીતાની લેવા સાર જનના રંજન 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 છો. મારુતિ મોટા મહાજતી ભય ભંજન છો. મારુતિ મોટા મહાજતી ભય ભંજન છો. રાવણ રોડ્યો ચાણુર ચોર્યો. હેજી રાવણ રોડ્યો ચાણુર ચોર્યો. ગિરિવર તોડ્યો નાથ તમે. એકથી પણ ભારી પીડા અમારી શ્યામ વિધારી આજ સમે. મધુમાં સહારે કુંજ કકહારી હતો સુરારી દુઃખકારી. જય નર તનુ ધારી વિશ્વ વિહારી અજય વિકારી અસુરારી જીરે અજય વિકારી. અસુરારી જીરે અજય વિકારી. અસુરારી રે જીરે અજય અવિકારી. અસુરારી. ભગવાન ભોળાનાથના અપાર આશીર્વાદથી જ્યારે ગિરનારી સેવા સમિતિ દ્વારા આવી સુંદર સપ્તદિનાત્મક શ્રીમદ રામચરિત માનસની કથાનો આપણે દિવ્ય લાહવો પ્રાપ્ત કરી રહ્યા છીએ, ત્યારે એ કથામાં આજના આ છઠ્ઠા દિવસે આપણી સભામાં મંચ ઉપર બિરાજમાન સર્વે પૂજનીય સંતો, પોથીના કથાના મુખ્ય યજમાન મુરબ્બી ભાઈ શ્રી સોમાદાદાનો આ સમગ્ર પરિવાર, સાથોસાથ દૈનિક કથા પ્રસાદ આરતીના વિવિધ પ્રકલ્પોનો જેમણે લાહવો લીધો છે એવા સર્વે યજમાન પરિવારજનો તથા ભગવદ ગુણાનું રાગી આપ સર્વે ભગવાનના વહાલા લાડીલા એવા પ્રેમી ભક્તજનોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી. ગોસ્વામી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસની આ પાવન ગાથામાં પવિત્ર તીર્થરાજ પ્રયાગ કે જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનો દિવ્ય સંગમ છે, એ દિવ્ય સ્થાનમાં શ્રી યાજ્ઞવલ્ક્ય મુનિ ભરદ્વાજજીને જે કથા ભગવાન ભોળાનાથે માતા પાર્વતીને સંભળાવી હતી, એ જ કથા પ્રભુ રામચંદ્રજીના જીવન ચરિત્રની શ્રવણ કરાવી રહ્યા છે. ભગવાનની કથા એ માણસના મનને શાંતિ પમાડનારી છે. ભગવાનની કથા એ માણસના મનને જગતના વિષય અને વિકારોથી શુદ્ધ કરનારી છે. ભગવાનની કથા એ માણસને પાપમાંથી મુક્ત કરનારી છે. આજે કહેવાતા બુદ્ધિજીવીઓ
કે કહેવાતા કેટલાક આધુનિક માણસો એ એવું માને છે અને એવું કહે પણ છે કે આ બધું કથા એ તો સમયનો, શક્તિનો અને સંપત્તિનો વ્યય છે. આ બધી કથા સાંભળવાથી શું થઈ જાય? કથા સાંભળીને કોણ જગતમાં સુધરી ગયું? કથા સાંભળીને કોનું હારું થઈ ગયું? આ તો બધા નવરા માણસોને બીજું કંઈ કામ ન હોય એટલે નવરા બેઠા તેમણે લખી નાખ્યું, અને બીજું કંઈ કામ ન હોય એટલે નવરા બેઠા હોય બેઠા બેઠા સાંભળ્યા કરે છે. પણ કથાથી કોઈ ફાયદો થતો નથી ને કથાથી કોઈનું હારું થતું નથી. આવું બોલનારા, આવું માનનારા આજે પણ જગતમાં ઘણા છે. ભારત એ સ્વતંત્ર દેશ છે. બંધારણે દરેક વ્યક્તિને પોતાની માન્યતાઓને અને પોતાના વિચારોને રજૂ કરવાની સ્વતંત્રતા આપી છે. હું માનું છું એ જ તમારે માનવું જ જોઈએ. એ આ લોકશાહીની રીતિ નથી. અને લોકશાહી નહીં, આપણા ધર્મની, આપણી સંસ્કૃતિની, આપણા શાસ્ત્રોની, આ હિન્દુ ધર્મની મહાનતા જે છે. આપણે હિન્દુ છીએ એટલે આપણે વખાણ કરીએ છીએ એમ નહીં, પણ આ હિન્દુ ધર્મની આ મહાનતા છે કે અહીંયા દરેકને પોત પોતાની વિચારધારાને રાખવાની છૂટ છે. અધ્યાત્મમાં પણ, ધર્મના માર્ગે તમે ચાલતા હો તો પણ આ હિન્દુ ધર્મની એક મહાનતા છે કે દરેક સાધકને પોતાનો રસ્તો અને પોતાના ઈશ્વર એ પસંદ કરવાની છૂટ છે. આવી છૂટ દુનિયાના બીજા એક પણ ધર્મમાં નથી. ઇસ્લામ ધર્મનો એક પોતાનો ઈશ્વર છે, એમાં તમે ફેરફાર ન કરી શકો. એમાં જરાક જો ફેરફાર કરો તો દુનિયા ભડકે બળવા માંડે. થોડા વર્ષો પહેલા ફ્રેન્ચમાં એક મેગેઝિન છે ફ્રાન્સમાં, એણે ખાલી પૈગંબરનું કેરીકેચર એટલે કાર્ટૂન બનાવ્યું ખાલી. એમાં તો આખી દુનિયા સળગવા માંડી. એટલી પણ છૂટ નથી. ક્રિશ્ચન હોય, બૌદ્ધ હોય, શીખ હોય, જૈન હોય, જેટલા પણ દુનિયામાં ધર્મ છે એ દરેક ધર્મની ઈશ્વરની એક પરિકલ્પના છે કે ભગવાન આવા છે. અને જે ધર્મએ ભગવાનને જેવા માન્યા છે એમાં રતિભાર પણ બદલાવ કરવાની કોઈને છૂટ નથી. અને એની સામે આ વિશ્વનો સૌથી જૂનો ધર્મ છે હિન્દુ ધર્મ. અને સૌથી જૂનો ધર્મ એટલે છે કારણ કે બીજા બધા જ ધર્મના સ્થાપકો છે. આ ધર્મ કોણે સ્થાપ્યો તો કે આણે. ઇસ્લામ કોણે સ્થાપ્યો તો કે મોહમ્મદ પૈગંબરે. ક્રિશ્ચિયાનિટી કોણે શરૂ કરી તો ઈસુ ખ્રિસ્તે. દરેક ધર્મના સ્થાપકો છે. પણ દુનિયામાં આજે આપણે હિન્દુ છીએ, આપણને કોઈ પૂછે કે હિન્દુ ધર્મની સ્થાપના કોણે કરી, તો એનું કોઈ નામ જ નથી. જ્યારથી સૃષ્ટિ થઈને ત્યારથી આ ધર્મનું પ્રવર્તન છે. અને હિન્દુ ધર્મની સૌથી મોટી વિશાળતા, મહાનતા અને ઉદારતા એ છે કે દરેકને પોતાના ભગવાનને પસંદ કરવાની છૂટ છે. એને પસંદ કરવાની છૂટ છે એમ નહીં, જેવી તમારી મનોવૃત્તિ તમે એવા ભગવાનને બનાવી શકો. લો, ઉત્તરાયણ આવે તો ભગવાનને તમે ચશ્મા ટોપી પહેરાવી શકો, પેન્ટ શર્ટ પહેરાવી શકો. શિયાળો આવે તો ગોદડી ઓઢાડી શકો. અરે આ ગણેશ ચતુર્થી આવે છે, હવે તો એનો વ્યાપ બહુ વધ્યો છે. સોસાયટીએ ગણપતિ પધરાવે છે. એ ગણપતિને તમારે કેવા બનાવવાના? તમને જેવો મૂડ આવે એવા. લો, ગણપતિને તમે ડૉક્ટર બનાવો તોય ચાલે, એન્જિનિયર બનાવો તોય ચાલે,
કોઈ મોટા રોકેટ સાયન્સના સાયન્ટિસ્ટ બનાવો તોય ચાલે, ખુવડાવી દો તોય ચાલે, બેહાડી દો તોય ચાલે, ઊભા રાખો તોય ચાલે, 2 હાથવાળા બનાવો તોય ચાલે, 4 હાથવાળા બનાવો તોય ચાલે, અને ગણપતિજીને હાડલો પહેરાવીને માતાજી બનાવો તોય ચાલે. આ હિન્દુ ધર્મની મહાનતા છે અને આ હિન્દુ ધર્મની વિશેષતા છે કે જ્યાં પરમેશ્વરને તમારે જેવા ઈચ્છો ને એવા તમે બનાવી શકો. એનું કારણ છે કારણ કે ભગવાન કહે છે હું સર્વરૂપે છું. જ્યારે વેદો ભગવાનને નિરાકાર કહે છે ત્યારે આ ભૌતિક આકારે રહિત કહે છે. પરમાત્માનો કોઈ એક ચોક્કસ આકાર નથી. તમે 2 હાથવાળા, 4 હાથવાળા, 8 હાથવાળા, 1000 હાથવાળા બનાવો ને, બધા જ સ્વરૂપમાં પરમેશ્વર શક્ય છે. આપણે માણસ છીએ, જીવનું એક ચોક્કસ રૂપ હોઈ શકે. આપણે બહારથી થોડો આ નાટકો કરતા હોય થોડો બદલાવ કરી લે, પણ એનું ચોક્કસ રૂપમાં બહુ બદલાવ ન થાય. 6 ફૂટનો માણસ 10 ફૂટનો ન થઈ શકે, અને 10 ફૂટનો માણસ કંઈ કાલ ઉઠીને 2 ફૂટનો ન થાય. એનું રૂપ ચોક્કસ છે. પરમેશ્વરમાં દરેક રૂપ સંભવે છે. અને એટલે આ હિન્દુ ધર્મમાં દરેકે પરમેશ્વરને પોતાની રીતે પૂજ્યા છે, માન્યા છે, ભજ્યા છે. અને એથી મોટી બીજી વાત કે દરેકનો દરેકે આદર કર્યો છે. આ હિન્દુ ધર્મની વિશેષતા છે. જેની જે ઉપાસના રીતિ હોય એ એના માર્ગે ચાલશે, આપણે આપણા માર્ગે ચાલીશું, બીજો બીજાના માર્ગે ચાલશે. અને દરેક યાત્રા કરનારાએ એકબીજાના માર્ગને સ્વીકાર્યો, એકબીજાના માર્ગનો આદર કર્યો. હું જે રસ્તે ચાલું છું એ જ સાચું, તારો રસ્તો ખોટો, આ રીતે હિન્દુ ધર્મની નથી. દરેક પોતાના રસ્તે ચાલી અને ભગવાન સુધી પહોંચવાનો યત્ન કરે છે. એ યત્ન એને આપણે ધર્મ કહીએ છીએ, એ યત્ન એને આપણે યાત્રા કહીએ છીએ, અને જે પહોંચે એને આપણે મુક્તિ કહીએ છીએ. આજે ભગવાન રામચંદ્રજી ભાઈ લક્ષ્મણને સાથે લઈ રાવણ દ્વારા અપહરણ કરાયેલા માતા સીતાજીની શોધમાં મનુષ્ય લીલા કરતા વનમાં ભટકી રહ્યા છે. ફરતા ફરતા માતા શબરીને ત્યાં આવ્યા. શબરીએ પરમાત્માને કહ્યું કે પ્રભુ, અહીંયા કિષ્કિંધામાં વાનરોના રાજા સુગ્રીવ ઋષ્યમુખ પર્વત ઉપર રહે છે. તમે ત્યાં જાઓ તો એ કદાચ તમારી સહાય કરે. શબરીને વંદન કરી ભગવાન સીતાજીની શોધ માટે હવે આગળ ચાલતા કિષ્કિંધા પર્વત તરફ આવ્યા છે. અહીંથી રામાયણના 4થા સોપાન એનો આરંભ થાય છે. કિષ્કિંધા કાંડ. ભગવાન અને લક્ષ્મણજી બંને એ ઋષ્યમુખ પર્વતની તળેટીમાં કોઈ મળે તો સીતાજીના ખબર પૂછીએ આવા આશયથી નીચે ફરે છે. શિવજી ભવાનીને કહે છે, દેવી એ જ ઋષ્યમુખ પર્વત ઉપર વાનરોના રાજા સુગ્રીવ રહે છે. આ સુગ્રીવે પર્વતની તળેટીમાં ફરતા 2 રાજકુમારોને જોયા, વળી શસ્ત્રધારી જોયા, શરીર સૌષ્ઠવ વાળા, જોતા જ ભય લાગે એવા બળવાન જોયા, એવા પ્રતાપી ને પ્રભાવી જોયા. આથી સુગ્રીવના મનમાં ચિંતા થઈ કે ક્યાંક મને મારવા તો મારા ભાઈ વાલીએ નહીં મોકલ્યા હોય ને. આ કોણ છે, જરાક એની તપાસ તો કરો. અને આ તપાસ કરવાનું કાર્ય સુગ્રીવે પોતાની જ સેનામાં રહેલા મંત્રી એવા હનુમાનજી મહારાજને સોંપ્યું છે. રામચરિત માનસમાં અહીંથી
હનુમાનજી મહારાજનો પ્રવેશ થાય છે. હનુમાનજી મહારાજને કહેજો, હનુમંત તમે જાવ અને જરાક તપાસ કરી આવો કે આ છે કોણ. હનુમાનજી મહારાજે તપાસ કરવા જવું છે, પણ હનુમાનજી મહારાજ છે ને બહુ જ બુદ્ધિશાળી છે. આ જગતમાં દરેકમાં ગુણ અને અવગુણ બંને છે. આપણે બધા માણસ છીએ ને, દરેક માણસમાં ગુણ પણ હોય છે અને કંઈક દુર્ગુણ પણ હોય છે. કેટલાકના દેખાતા હોય છે ને કેટલાકના નથી દેખાતા પણ હોય છે. પણ એક હનુમાનજી મહારાજ આ જગતમાં એવા થયા કે જેનામાં ક્યારેય કોઈ દુર્ગુણ આવ્યો જ નહીં. સકલ ગુણ નિધાનમ વાનનાનામીશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામિ. સર્વે ગુણોની ખાણ એ હનુમાનજી મહારાજ છે. અને સર્વે ગુણ છે એટલું જ નહીં, મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. એ હનુમાનજી મહારાજ કેવા છે તો કે બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિમાનોમાં પણ શ્રેષ્ઠ એવા હનુમાનજી મહારાજ છે. યુદ્ધ નીતિ, કૂટનીતિ, રાજનીતિ, વ્યવહાર નીતિ, આ બધાયમાં હનુમાનજી મહારાજ પ્રવીણ છે. આ બધું જ એમને જ્ઞાન છે. સુગ્રીવે કહ્યું એટલે નીચે કોણ આ બે રાજકુમારો છે એની તપાસ કરવા માટે હનુમાનજી મહારાજ જવા તૈયાર થયા. પણ તપાસ કરવા જવું છે ને એટલે હનુમાનજી મહારાજ તો અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા, અષ્ટસિદ્ધિ અને નવનિધિ છે એટલે એમણે રૂપ બદલી લીધું. સામેનો માણસ કોણ છે એને હું પહેલા જાણી લઉં, પછી હું મારું રૂપ પ્રગટ કરવું. આ ડાહ્યા માણસનું એક સહજ લક્ષણ છે. એટલે હનુમાનજી મહારાજે બ્રાહ્મણનું રૂપ લીધું. વિપ્રરૂપ ધરી કપિત ગયવું, વિપ્રરૂપ ધરી કપિત ગયવું, વિપ્રરૂપ ધરી કપિત ગયવું, વિપ્રરૂપ ધરી કપિત ગયવું. માથ નાઈ પૂછત અસભયવું, માથ નાઈ પૂછત અસભયવું, માથ નાઈ પૂછત અસભયવું, માથ નાઈ પૂછત અસભયવું. મૃદુલ મનોહર સુંદર ગાતા, મૃદુલ મનોહર સુંદર ગાતા, મૃદુલ મનોહર સુંદર ગાતા, મૃદુલ મનોહર સુંદર ગાતા. સહત સુસહ બન આતપ બાતા, સહસ સુહસ બન આતપ બાતા, સહત સુસહ બન આતપ બાતા, સહત સુહસ સન બાપત બાતા. એ તુમ દેવ માહી કો, હે તુમ દેવ મમ હઉ કો, એ તુમ દેવ મહકો, હે તુમ દેવ મહકો. નર નારાયણ કી તુમ હો, નર નારાયણ કી તુમ દો, નર નારાયણ કી તુમ દો, નર નારાયણ કી તુમ દો. હનુમાનજી મહારાજ બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યા. ભગવાન રામચંદ્રજીને લક્ષ્મણજીને દિવ્ય રૂપે જોયા. અંતરમાંથી આનંદ થયો. બે હાથ જોડી મસ્તક નમાવ્યું અને મસ્તક નમાવીને પૂછ્યું, હે મહાપુરુષ, આપ કોણ છો? આવા ઘનઘોર વનમાં ઋષિ જેવા રૂપે આપ વિચરણ કરી રહ્યા છો. આપ છો કોણ? સ્વર્ગમાં અતુરેલા કોઈ દેવ છો? કોઈ યક્ષ છો? કોઈ બળવાન પ્રતાપી રાજા છો? આપનું રૂપ જોઈને મને તો એમ થાય છે કે આપ સાક્ષાત સ્વયં
નર નારાયણ કી તુમ દો. ક્યાંક તમે સાક્ષાત નર નારાયણ ભગવાન તો નથી ને? આમ જ્યારે હનુમાનજી મહારાજે પ્રભુ રામચંદ્રજીને પૂછ્યું, જુઓ હનુમાનજી મહારાજ હજી ઓળખી નથી શક્યા કે આ જ મારા રામ છે, પણ રામચંદ્ર ભગવાન તો ઓળખી ગયા ને કે આ મારો ભગત હનુમાન છે. ભગત ભગવાનને ઓળખે કે ન ઓળખે, પણ ભગવાન ભગતને ઓળખે છે અને ઓળખે છે. અને આ વાતને ખાલી ઓળખાણ પૂરતી ન રાખતા હો. ઓળખે છે એટલે ઓળખી જાય છે. ગુજરાતી ભાષા બહુ મજાની ભાષા છે. ઓળખવામાં ફેર છે. આપણે એકબીજાને મળી એટલે પૂછીએ જ ઓળખો છો, એટલે આ પૂછીએ ને આપણે કહીએ આ ઓળખો, અમે ઓળખીએ છીએ. તમે માણસાના ને, તમે દિલવાડાના ને. ઓળખ્યા. ઓળખવા અને ઓળખી જવું આ બેમાં ફેર છે. માણસને ઓળખે છે પણ ઓળખી શકતો નથી. ભગવાન ભગતને ઓળખે છે અને ભગવાનને ઓળખી જાય છે. ઓળખી જવું એટલે અંદરનું જાણી જવું. ઓળખવું એટલે બહારથી પરિચય કેળવવો. ઠાકોરજી આપણને ઓળખે છે એટલું જ નહીં, ઠાકોરજી આપણને ઓળખી જાય છે. ઓળખી જાય છે એટલે આપણા મનમાં શું છે, આપણા મનમાં કેટલા ભેદ ભરમ છે, આ ભગવાન સામે આપણે ઊભા રહીએ ને એટલે ભગવાન જાણી જાય છે. ઠાકોરજીથી કંઈ છાનું રહેતું નથી. તન કી જાને મન કી જાને, वो जाने चित की चोरी, उसके आगे क्या छिपाऊं जिसके हाथ में जीवन डोरी. હનુમાનજી મહારાજ હજી પ્રભુને ઓળખી ન શક્યા, પણ પ્રભુ હનુમાનજી મહારાજને ઓળખી ગયા. હનુમાનજી મહારાજે પૂછ્યું કે આપ છો કોણ, આ વનમાં શું કરો છો? ત્યારે ભગવાન રામચંદ્રજીએ હનુમાનજી મહારાજને પોતાનો પરિચય આપ્યો છે. કૌશલેશ દશરથ કે જાયે, हम पितु बचन मानी बन आए. અમે કૌશલ દેશના રાજા મહારાજ દશરથના પુત્ર છીએ. પિતાના વચન પ્રમાણે અમે વનમાં આવ્યા છીએ. નામ રામ લક્ષ્મણ દોઈ ભાઈ, રામ અને લક્ષ્મણ અમે બે ભાઈ છીએ. સંગ નારી સુકુમારી નાઈ, અમે અમારા પત્ની સીતાજીને સાથે લઈને વનમાં આવ્યા હતા. ઈહા હરી નિશિચર વૈદેહી, વિપ્ર ફિરઈ હમ ખોજહી તે. પણ આ જંગલમાં અમારા પત્ની વૈદેહી કહેતા સીતાજીને રાક્ષસ ઉપાડી ગયા છે, એટલે એની ખોજમાં હે ભૂદેવ અમે આ વનમાં ફરીએ છીએ. આટલું જ્યાં ભગવાન રામચંદ્રજીએ કહ્યું ને, ત્યાં તો હનુમાનજી મહારાજ ભગવાનના પગમાં પડી ગયા. આંખમાં આંસુ આવ્યા. ચોધાર આંસુએ રડતા પ્રભુને પ્રાર્થના કરી, પ્રભુ મને માફ કરો, મને માફ કરો. મેં તમારી આગળ કપટ ભર્યું રૂપ રાખ્યું, હું તમને ઓળખી ન શક્યો, પ્રભુ મને માફ કરો. હનુમાનજી મહારાજ પોતાના મૂળ રૂપ ધારણ કરી ભગવાનના પગમાં પડ્યા. ભગવાને કહ્યું, હનુમંત દુઃખી ન થશો, તમે જે કર્યું યોગ્ય કર્યું છે. તમે રાજાના મંત્રી છો, તમારા રાજા દુઃખમાં હોય, રાજાના દુશ્મનો ચારે બાજુ રાજાને મારવા ફરતા હોય, એવા સમયે તમે રૂપ બદલીને આવ્યા ને, એમાં કશું ખોટું કર્યું નથી. પણ હનુમાનજી મહારાજ કે પ્રભુ હું તમને ઓળખી ન શક્યો. ત્યારે ભગવાન રામચંદ્રજીએ બહુ સુંદર જવાબ આપ્યો. હનુમંત
અમારી ઓળખાણ, અમારી કૃપા વગર આ જગતમાં કોઈને થતી નથી. બહુ અઘરી વાત છે ભગવાનને ભગવાન જેવા ઓળખી લેવા. બહુ અઘરું છે. શાસ્ત્ર તો કહે છે ભગવાન મળવા સહેલા છે, પણ આ જે મને મળ્યા એ ભગવાન છે, આ પ્રતીતિ થવી અઘરી છે. આપણે બધા અહીં બેઠા છીએ. ભગવાન આપણને ક્યારે ક્યાં કયા રૂપમાં આવશે એની ખબર આપણને શું પડશે? હા, આપણે ભગવાન રામની ઉપાસના હોય તો આપણને રામચંદ્ર ભગવાન કેવા છે? તો કે આજાન બાહુ, ખભે ધનુષ છે, સીતા સમારોપિત વામ ભાગમ, ડાબી બાજુમાં સીતાજી હોય, લક્ષ્મણજી ઊભા હોય, મસ્તક ઉપર મુગટો હોય, ધનુર્ધારી ઊભા હોય પગમાં મોજડી પહેરીને, અને એવા રૂપે આવે તો આપણને લાગે કે વાહ પ્રભુ, ધનગડી ધનભાગ, મને તમારા દર્શન થઈ ગયા. પણ એ ભગવાન 2025માં જીન્સ ટી શર્ટ પહેરીને આપણી સામે આવે તો આપણને પ્રતીતિ થાય? ઓળખી શકીએ કે ભગવાન છે? આપણી સામે ભગવાન કોઈ પણ રૂપમાં આવે તો શું આપણે ઓળખી શકીશું આ ભગવાન છે? અઘરું છે. તુલસી ઇસ સંસાર में सबको मिलिए धाय, ना जाने किस रूप में नारायण मिल जाए. ભગવાન ક્યારે કયા રૂપમાં આપણી સામે આવે આપણને ખબર ન પડે, અને આપણે ભગવાનને ન ઓળખી શકીએ. ભગવાનને કોણ ઓળખી શકે? હનુમાનજી મહારાજને પ્રભુ રામચંદ્રે જે કહે છે, હનુમંત, જેની ઉપર અમે કૃપા કરીએ ને એ જ અમને ઓળખી શકે. બાકી તો આપણી ભેગા આવીને રોજ ટ્રેનમાં રામેશ્વરથી અમદાવાદ સુધી બાજુની સીટમાં બેઠા હોય ને એના ઢેબરા ને આપણા ઢેબરા ભેગા કરીને ખાધા હોય તો ખબર કેમ પડે કે આ ભગવાન છે? પરમાત્માની કૃપા ન થાય ત્યાં સુધી પરમેશ્વરની પ્રતીતિ આપણને થવી અઘરી છે. હનુમાનજી મહારાજને કહે છે, તમે ચિંતા ન કરશો, દુઃખી ન થશો, અમારી કૃપા વગર અમારી પ્રતીતિ થવી અઘરી છે. અને ત્યારે હનુમાનજી મહારાજને પ્રભુએ કહ્યું છે, સીતાજીનું હરણ થયું છે, અમે એની શોધમાં નીકળ્યા છીએ. હનુમાનજી મહારાજ કહે છે, પ્રભુ એક કામ કરો, અમારા રાજા સુગ્રીવ આ ઋષ્યમુખ પર્વત ઉપર રહે છે, હું આપને એમનો મેળાપ કરાવું, આપ એમની સાથે મિત્રતા કરો. સુગ્રીવ પાસે લાખો વાનરોની સેના છે. તમે 2 જણા શોધો છો એની કરતા લાખો શોધશે તો સીતાજી જલ્દી મળશે. માટે ચાલો હું આપને સુગ્રીવનો મેળાપ કરાવું. પણ ભગવાન કહે છે, આટલો મોટો પર્વત અમારે ચડવો કેવી રીતે? હનુમાનજી મહારાજ કે પ્રભુ, હવે તો આ સેવક તમારી સેવામાં છે, હું આપની સેવા કરું. હનુમાનજી મહારાજે એક ખભા ઉપર ભગવાન રામચંદ્રજીને, બીજા ખભા ઉપર લક્ષ્મણજીને પોતાના ખભા ઉપર બેસાડ્યા અને સીધી છલાંગ લગાવી હનુમાનજી મહારાજ ભગવાન રામચંદ્રજીને સુગ્રીવ પાસે લઈને આવ્યા છે. સુગ્રીવે ભગવાન રામચંદ્રજીના દર્શન કર્યા. સુગ્રીવ પરમાત્માના ચરણમાં પડ્યા, ભગવાનના ચરણમાં પડી આંસુ સાર્યા. હનુમાનજીએ ભગવાન રામચંદ્રજીની અને સુગ્રીવની મિત્રતા કરાવી. બંને વચ્ચે મિત્રતા થઈ. પ્રભુને સારા આસન ઉપર બેસાડ્યા. ઋષ્ય પર્વત ઉપર આસન છે ને પથ્થરના, અને સુગ્રીવ પ્રભુની સાથે બેઠા. મિત્રતા થઈ એટલે ભગવાને પહેલો પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા મોટા રાજા છો, આ રાજા થઈને જંગલમાં પર્વત ઉપર શું કામ રહો છો? ત્યારે સુગ્રીવ રડી પડ્યા. સુગ્રીવે રડતા રડતા પોતાની અને વાલીની બધી વાત કહી. એક વખત ભગવાન બ્રહ્માજીએ
પોતાની સમગ્ર શક્તિને સંમિલિત કરી અને એક અતિ બળવાન વાનર એને બ્રહ્માજીએ પોતાના સંકલ્પથી ઉત્પન્ન કર્યા. આ વાનર એનો વિશાળકાય પડછંદ દેહ હતો. એટલું નહીં, આખા જગતના વાનરોમાં સૌથી વધારે બળ આ એક વાનરમાં હતું. બ્રહ્માજી એને ઉત્પન્ન કર્યા. હાથ જોઈને કીધું, પિતામહ હું શું કરું? ત્યારે બ્રહ્માજીએ કહ્યું, પૃથ્વી ઉપર જા, જંગલમાં રહેલા જે પણ ફળ ફળાદિ હોય એ તું ખાજે, અને જંગલમાં રહેનારા ઋષિ મુનિઓ, તપસ્વીઓ, સિદ્ધો, યાજ્ઞિકો, એના તપ જપ ધર્મમાં વિઘ્ન કરનારા જે કોઈ અસુર હોય એને તું મારજે અને જંગલમાં રહેજે. વનમાં રહેનારા ઋષિ મુનિઓના ધર્મમાં યજ્ઞમાં કંઈ તકલીફ ન પડે એમની રક્ષા માટે આ બળવાન વાનરને બ્રહ્માજી ઉત્પન્ન કર્યા. નામ એમનું પડ્યું વૃક્ષરાજ. જંગલમાં ફરે છે, બળવાન છે, એટલે એની સામે કોઈ આવી શકતું નથી. પણ એક દિવસ એક વિચિત્ર ઘટના ઘટી. આ વૃક્ષરાજ વાનર જંગલમાં એક મોટો કૂવો હતો. આ કૂવા કાંઠે આવ્યા. ખાડો જોયો એટલે કૂવામાં નજર કરી. કૂવામાં નજર કરી તો પોતાનું જ પ્રતિબિંબ જોયું, અને આ પહેલી વાર જોયું. પોતે કેવા લાગે છે તને ખબર હતી નહીં, પોતાનું પ્રતિબિંબ ક્યારે જોયેલું નહીં. પોતાનું જ પ્રતિબિંબ પહેલી વાર જોયું એટલે મનમાં એમ જ થયું કે આની અંદર કોઈ બીજો રાક્ષસ છે. એટલે તુરંત એમણે કૂવામાં કૂદકો મારી દીધો. પણ એ કૂવાનું જળ એવું ચમત્કારી હતું કે કૂવામાં કૂદકો મારીને એ કૂવામાંથી નાઈને બહાર આવ્યા ને એટલામાં તો વૃક્ષરાજ વાનરમાંથી એક અતિ સુંદર સ્વરૂપવાન સ્ત્રી બની ગયા. એવું રૂપ, રૂપ રૂપનો અંબાર. આનું આવું રૂપ જોઈએ ઇન્દ્ર અને સૂર્ય પણ આ સ્વરૂપવાન સ્ત્રીમાં મોહ અને આકર્ષણ પામ્યા. આ સ્ત્રીમાં આકર્ષણ પામેલા ઇન્દ્રનું તેજ આ સ્ત્રીના વાળમાં પડ્યું. એમાંથી એક દીકરો થયો જેનું નામ પડ્યું વાલી. સૂર્યનું તેજ આ સ્ત્રીના કંઠ ઉપર પડ્યું. એમાંથી બીજો દીકરો થયો સુગ્રીવ. આ વાલી અને સુગ્રીવ આ બંને પુત્ર થયા. પછી તો વૃક્ષરાજને ખબર પડી એટલે પાછો કૂવામાં પડ્યો, પાછો વાનર થઈ ગયો. ઠાકોરજીની લીલા બધી આપણને સમજાય એવી હોતી નથી. આ બંને દીકરાઓ પ્રાપ્ત થયા. બંને ભાઈઓ બળમાં બંને અતિ બહુ જ બળવાન, બંને શ્રેષ્ઠ હતા. એમાં પણ વાલી તો અતિ બળવાન હતો, કારણ કે વાલી એ ઇન્દ્રનો પુત્ર છે. અને ઇન્દ્રમાં બળ કેટલું? ઇન્દ્રના બળનું માપ આપણા વેદોમાં છે. વેદ છે ને, વેદ ઇન્દ્રપરાયણ છે. પુરાણ કાળમાં પછી વિષ્ણુપરાયણ શાસ્ત્રો થયા, પણ વેદ કાળમાં ઇન્દ્રથી બળવાન બીજો કોઈ દેખાતો જ નહીં. વેદનો અભ્યાસ કરો તો સૌથી શ્રેષ્ઠ ઇન્દ્રનું જ વર્ણન વેદોમાં છે. એક હાથીમાં જેટલું બળ હોય એવું બળ 1000 હાથીમાં થાય. એટલે જે હાથીમાં 1000 હાથી જેટલું બળ હોય એને મહાહસ્તી કહે છે. આવા 1000 મહાહસ્તીમાં જેટલું બળ હોય એટલું બળ એક ઐરાવત હાથીમાં છે, જેની ઉપર ઇન્દ્ર બેસે છે, 7 સૂંઢ છે, સફેદ રંગનો છે. આવા 1000 ઐરાવતમાં જેટલું બળ હોય એટલું બળ એક દેવમાં હોય. આવા 1000 દેવમાં જેટલું બળ હોય એટલું બળ એક ઇન્દ્રમાં છે.
આટલો બળવાન આ ઇન્દ્ર છે. અને આ ઇન્દ્રના પુત્ર બલિ છે, પછી એમાં બળની તો શું ખામી હોય? આ બલિ અતિ બળવાન છે. સુગ્રીવને પણ બલિ સાથે અતિ પ્રીતિ, બંને ભાઈઓમાં અતિ સ્નેહ છે, લાગણી છે, પ્રેમ છે. જ્યાં જાય ત્યાં કાયમ બંને સાથે જાય છે. અને આમ કરતા કિષ્કિંધા નામનું જે નગર, એના રાજા તરીકે બલિનો રાજ્યાભિષેક થયો. બલિમાં અપાર બળ છે. એ બળની કોઈ સીમા નથી. એટલો બળવાન બલિ છે કે ક્યારેય કોઈની સામે લડતા લડતા બલિ હાર્યો જ નથી. એક કથા તો એવી છે કે કૈલાશ આખો એક હાથે ઉપાડીને રાવણ જ્યારે અહંકારમાં આવ્યો અને રાવણ પાછો આવતો હતો, બલિએ રાવણને પોતાની બગલમાં દબાવ્યો તો 6 મહિના સુધી બગલમાં દબાવીને રાખ્યો. હવે કૈલાશના શિખર ડગાવે રાવણમાં કેટલું બળ હશે? એ રાવણને પોતાની બગલમાં દબાવ્યા બલિમાં કેટલું બળ હશે? આ બલિ અપાર બળવાન છે. એક દિવસ ઘટના એવી ઘટી, મયદાનવ નામનો રાક્ષસ, જેની મહાભારતમાં પણ કથા છે આખી, જે નગર આખું અર્જુનને જેમણે માયાવી બનાવી આપ્યું તે. આ મયદાનવનો પુત્ર હતો જેનું નામ હતું માયાવી. આ માયાવી પણ બહુ બળવાન હતો. આ માયાવીએ બલિના બળના વખાણ સાંભળ્યા. એના મનમાં થયું કે આખા જગતમાં અત્યારે સર્વશ્રેષ્ઠ બળવાન આ વાલી છે. હું જો એને હરાવું તો જગતનો સૌથી બળવાન હું ગણાવ. એટલે એક દિવસ કિષ્કિંધા નગરના દરવાજે આવી, અડધી રાત્રે માયાવી દરવાજો ખખડાવવા લાગ્યો. બલિને પોરસ ચડાવવા લાગ્યો. ક્યાં ગયો કાયર બલિ? અત્યારે મારી સામે આવ, લડ તો તને ખબર પડે જગતમાં બળવાન કોને કહેવાય. અત્યાર સુધી તો તને બધા મગતરા મળ્યા હશે, મારા જેવો બળવાન તને કોઈ મળ્યો નહીં હોય. આવો માયાવીએ બલિને પડકાર કર્યો. અને બળવાન હતો ને પડકાર કરે ને આવા કડવા વચન કહે, બલિથી સહન થયા નહીં. ઊભો રહે તો આમ કરીને બલિ માયાવી સાથે લડવા માટે નગરની બહાર નીકળ્યા. સુગ્રીવ કાયમ વાલીના પડછાયાની જેમ સાથે ને સાથે રહેતા. જેવી રામ લક્ષ્મણની જોડી હતી ને, એવી વાલી સુગ્રીવની જોડી હતી. વાલી દોડ્યો એટલે સુગ્રીવ પણ પાછળ. વાલી અને માયાવી વચ્ચે ત્યાં લડાઈ થઈ. લડાઈમાં માયાવીને એમ લાગ્યું કે અહીંયા તો બહુ મેળ પડશે નહીં, એટલે માયાવી આગળ ભાગ્યો, બલિ એની પાછળ ભાગ્યો. ભાગતા ભાગતા એક પર્વતની ગુફામાં માયાવી ઘૂસી ગયો. બલિ પણ અંદર ઘૂસ્યો. સુગ્રીવને વાલી પણ અંદર ઘૂસ્યો. સુગ્રીવને કહ્યું, તું દરવાજે ઊભો રહેજે, હું હમણાં એને મારીને પાછો આવું છું. આમ કરતા વાલીએ 15 દિવસ ઊભા રહેવાનું કહ્યું હતું. 15 દિવસના બદલે મહિનો વીત્યો. તો પણ અંદરથી ન માયાવી બહાર આવ્યો, ન બલિ બહાર આવ્યો. અને 1 મહિના પછી આમ લોહીની ધાર ગુફામાંથી બહાર આવી. સુગ્રીવના મનમાં એમ થયું કે જરૂર મારો ભાઈ બલિ માયાવી સામે હારી ગયો છે. માયાવીએ બલિને મારી નાખ્યો છે. એટલે હવે સુગ્રીવે મોટો એક પથ્થર લાવી અને ગુફાનો દરવાજો જ બંધ કરી દીધો. મારા ભાઈને જેણે માર્યો એ ભલે ગુફામાં ભૂખ્યો તરસ્યો રીબાઈને મરતો. આમ કરી અને સુગ્રીવે એ ગુફાનો દરવાજો બંધ કરી દીધો. સુગ્રીવ આવ્યો રાજ્યમાં. વાલીના મૃત્યુના સમાચાર સાંભળી આખું નગર દુખી થયું. પણ પછી નગરના બધા વડીલોએ બધા એમ કહ્યું કે નગર રાજા વગરનું રખાય નહીં. એટલે સુગ્રીવની જ કિષ્કિંધાના રાજ સિંહાસન ઉપર સ્થાપના કરી દીધી. સુગ્રીવનો રાજ્યાભિષેક થઈ ગયો. આ બાજુ વાલી યુદ્ધ જીતીને જ્યાં ગુફાના દરવાજે આવ્યો, ગુફાના દરવાજે મોટો પથ્થર હતો. વાલીને નવાઈ લાગી, આ ગુફા બંધ કોને કરી હશે? વાલી તો બળવાન હતો. પથ્થર હટાવી અને જ્યાં નગરમાં આવ્યો
નગરમાં આવીને જોયું ત્યાં તો ખબર પડી, કોહો આ લોકોએ તો મારું 12મું કરી નાખ્યું છે અને સુગ્રીવ રાજાઈ થઈ ગયો છે. સુગ્રીવને રાજ સિંહાસન ઉપર બેઠેલા જોઈ વાલીના ક્રોધમાં વૃદ્ધિ થઈ. વાલીને એમ જ થયું કે આ સુગ્રીવ હું જેવો અંદર ગયો ને તરત જ બંધ કરી દીધો હશે. સુગ્રીવે ભાઈ કહ્યું, ભાઈ મેં 30 દિવસ રાહ જોઈ, લોહીની ધાર આવી, પછી મેં જ દરવાજો બંધ કર્યો. વાલી કે લોહીની ધાર જોઈ તે તને એમ ન થયું કે માયાવી મરી ગયો હશે ને વાલી જીવી ગયો હશે? તે એવું કેમ ધારી લીધું કે વાલી જ મરી ગયો હશે? તારામાં રાજ સત્તાનો મોહ છે ને, રાજ સિંહાસન માટે જ તું મને મરવા મૂકી, ગુફાનો દરવાજો બંધ કરી અને અહીં આવી ગયો હતો. તને ભાઈમાં પ્રેમ નહોતો, તને તો રાજ સત્તાની લાલચ હતી, એટલે જ તે મારા સાથે કપટ કર્યું. માણસના મનમાં જ્યારે અણસમજણની વાત ગૂંથાઈ જાય ને પછી સત્ય પણ એને સત્ય મનાતું નથી. વાલીના મનમાં એક વાત ચોંટી ગઈ કે સુગ્રીવની રાજ સત્તાની લાલચ હતી એટલે જ મને મરવા માટે ગુફામાં મૂકીને આવતો રહ્યો. વાલી ક્રોધે ભરાયો, ગદા લઈને દોડ્યો સુગ્રીવની પાછળ. સુગ્રીવ રાજ સિંહાસન, રાજ મુગટ, પોતાનો પરિવાર, પોતાની પત્ની હતી તારા, આ બધું છોડીને જીવ બચાવવા સુગ્રીવ ભાગ્યો. પણ સુગ્રીવ જ્યાં જ્યાં જાય વાલી એની પાછળ ને પાછળ, પાછળ ને પાછળ. આમ કરતા છેલ્લે વાલીથી બચવા સુગ્રીવ આ ઋષ્યમુખ પર્વત ઉપર આવીને રહે છે. આ ઋષ્યમુખ પર્વત ઉપર આવીને સુગ્રીવ એટલે રહે છે કારણ કે વાલી આ પર્વત ઉપર આવી શકે એમ નથી. કેમ? એની એક કથા છે. માયાવીનો ભાઈ હતો દુંદુભી, આ પણ આવો બળવાન હતો. આ દુંદુભીએ પણ એકવાર વાલીને લડવા માટેનો પડકાર કરેલો અને વાલી પણ ક્રોધે ભરાઈ આ દુંદુભી સાથે યુદ્ધ કરવા માંડેલો અને યુદ્ધ કરતા કરતા દુંદુભીને તો એવો માર્યો કે દુંદુભી છટકીને ભાગી પણ શક્યો નહીં અને ક્રોધના આવેશમાં વાલીએ દુંદુભીને ચીરી નાખ્યો. એટલો બધો ક્રોધનો આવેશ આવ્યો. જેમ ભીમ જરાસંધની કથા છે, ભીમ જરાસંધના શરીરના 2 ભાગમાં ચીરી નાખ્યો, એમ વાલીએ પણ દુંદુભીના શરીરને 2 ભાગમાં ચીરી, એક કટકો આ દિશામાં ફેંક્યો, શરીરનો બીજો ટુકડો બીજી દિશામાં ફેંક્યો. પણ જ્યાં બીજી દિશામાં ફેંક્યો એ જ જગ્યાએ મતંગ મુનિ, શબરીના ગુરુ, એ મતંગ મુનિ એ સમયે ત્યાં તપ કરતા હતા અને લોહી નીતરતો આવો દુંદુભીનો અડધો શરીરનો ટુકડો ત્યાં આવીને પડ્યો. ચારે બાજુ લોહી લોહી થયું. મતંગ મુનિને થયું, આવી પવિત્ર તપોભૂમિમાં આવું અપવિત્ર રુધિર અને શરીરના ટુકડા ફેંક્યા. તપાસ કરતા ખબર પડી કે આ કામ તો બળના અતિરેકમાં વાલીએ કર્યું છે. ત્યારે મતંગ મુનિએ શ્રાપ આપ્યો કે જા, આ પર્વત ઉપર તું પગ મૂકીશ ને બળીને રાખ થઈ જઈશ. આ ખબર સુગ્રીવને હતી એટલે સુગ્રીવ આ ઋષ્યમુખ પર્વત ઉપર રહે છે. પ્રભુને કહે છે, પ્રભુ રોજ મરવાની બીકમાં જીવું છું. વાલી તો આવી શકે એમ નથી, એટલે જો અહીંથી જરાક નીચે ઉતરું ને તો વાલી મને જીવતો રાખે નહીં. એટલે પ્રભુ આ પર્વત ઉપર રહું છું. તમે જ્યારે નીચે ફરતા હતા ને ત્યારે મને મનમાં એમ થયું વાલી તો આવી શકતો નથી, ક્યાંક વાલીએ તો મને મારવા તમને નહીં મોકલ્યા હોય ને, એટલે મેં મારા મંત્રી હનુમાનજી મહારાજને તપાસ કરવા માટે મોકલ્યા હતા. પણ પ્રભુ હું ધન્ય થયો, મને આજ તમારો મેળાપ થયો. પ્રભુ આજ તમે મને મળ્યા ને મારા અંતરમાં આજ ભય ટળ્યો છે, મારા અંતરમાં શાંતિ થઈ છે. પણ પ્રભુ આપ અહીંયા કેમ પધાર્યા છો? પ્રભુએ પણ પોતાની વાત કહી. અમારા પત્ની સીતાજી એનું રાક્ષસ હરણ કરીને લઈ ગયો છે, અમે એની શોધ માટે આવ્યા છીએ. અને એ જ સમયે વાનરો જંગલમાં ફરતા હતા. સીતાજીના જે પોતે સીતાજી ઘરેણા કાઢીને જંગલમાં નાખ્યા હતા એ વાનરોને મળ્યા હતા. એ ઘરેણાની પોટલી આજ સુગ્રીવે પ્રભુ રામચંદ્રજીને બતાવી. પ્રભુ રામચંદ્રજીએ જોયા, સીતાજીના કાનના કુંડળ જોયા,
હાથના કંકણ જોયા, ગળાના હાર જોયા. સીતાજીના ઘરેણા જોતા ભગવાન રામચંદ્રજીની આંખમાંથી આંસુ વહ્યા. ભગવાન રામચંદ્રજી લક્ષ્મણ જુઓ જુઓ, આ જાનકીજીના કાનના કુંડળ છે, હાથના કંકળ છે, આ ગળાનું મંગળસૂત્ર છે. પણ લક્ષ્મણજીએ કંઈ જવાબ ના આપ્યો. પણ છેલ્લે સીતાજીના પગના ઝાંઝર રામચંદ્ર પરમાત્માએ જ્યાં બતાવ્યા, લક્ષ્મણજીની આંખ ચમકી. હા પ્રભુ, આ માતા જાનકીના ઝાંઝર છે. વાનરોને નવાઈ લાગી, ભગવાન રામચંદ્રજીને નવાઈ લાગી. લખન, તમે ન કંકણ કહેતા બંગડીઓ ઓળખી, ન કુંડળ ઓળખ્યા, ખાલી ઝાંઝર જ ઓળખ્યા. અને ત્યારે લક્ષ્મણજીને એટલે જતીની ઉપમા મળી. યતિ, લક્ષ્મણજીએ જવાબ આપ્યો, કુંડલમ નૈવ જાનામી, નૈવ જાનામી કંકણમ. મેં કુંડળ મને સીતાજીના છે કેવા ખબર નથી, સીતાજીના હાથમાં બંગડીઓ કેવી છે મને ખબર નથી, પણ આ મેં દરરોજ એમના ચરણનો સ્પર્શ કર્યો છે ને, એટલે મેં સીતાજીના ઝાંઝર સિવાય ક્યારેય કશું જોયું જ નથી. આ કથાઓ આપણને ગળે ઉતરેવી નથી. વર્ષો સુધી ભેગા રહીને ખબર નહીં પડે કે સીતાજીએ કાનમાં કેવા કુંડળ પહેર્યા છે. અને જંગલમાં હતા, રાજમહેલમાં હોત તો રોજ જુદા જુદા બદલતા હોત. જંગલમાં તો જે પહેરીને ગયા હતા એના એ જ રોજ હતા. પણ તોય લક્ષ્મણજીએ ન ઓળખ્યા. કેમ ન ઓળખ્યા? લક્ષ્મણજીએ ક્યારેય સીતાજીના મુખ સામે કે સીતાજીના હાથ સામે જોયું જ નથી. આપણને એમ થાય જોયું જ નહીં હોય. ના, આંખ ભલે બંધ નહીં કરી, જોયા તો હોય, સીતાજીની સાથે ને સાથે રહે છે, પણ ક્યારેય દ્રષ્ટિમાં મન પરોવ્યું નથી. આંખથી જોવું અને મનથી જોવું આ બેમાં ફેર છે. આંખથી જોવું એટલે આંખ સામે તો હજારો દ્રશ્ય, હજારો માણસો, હજારો વસ્તુ આપણી આંખ સામે પસાર થઈ જાય છે, પણ એ હજારે હજાર વસ્તુઓ આપણા મનમાં ઉતરતી નથી. અહીંથી આપણે રામેશ્વરના મંદિરમાં દરરોજ ચાલતા ચાલતા દર્શન કરવા જઈએ છીએ. અહીંથી આ માનો કે આ 6થો દિવસ છે, 3 વખત દર્શન કરવા ગયા હોય તો આ રસ્તે તમે 3 વાર ચાલ્યા કે નહીં? આ રસ્તે 3 વાર ચાલ્યા. બે બાજુ કેટલી બધી દુકાનો છે, રસ્તામાં આપણને કેટલી બધી ગાડીઓ, રિક્ષા મળી હશે. અરે તમે રિક્ષામાં બેઠા હશો, એ રિક્ષાનો નંબર તમને યાદ છે? બોલો તો યાદ છે કોઈને? ના. આપણે બેઠા તો ખરા ને? એ ડ્રાઈવરને જોયો ખરા ને? આપણે કેટલી બધી ગાડીઓને જોઈ, કેટલી બધી ગાડીઓના નંબર જોયા, કેટલી બધી દુકાનોના બોર્ડ જોયા, પણ અત્યારે આપણને જોયેલું હોવા છતાં પણ યાદ નથી. કેમ? યદ દ્રષ્ટવા ન દ્રષ્ટવા, યત શ્રુત્વા ન શ્રુત્વા. આવું વેદો કહે છે કે જોવે છે છતાંય જોતો નથી, સાંભળે છે છતાંય સાંભળતો નથી. તો શું એની આંખ બંધ છે? ને આંખ બંધ નથી, આંખ તો ખુલ્લી છે, પણ આંખથી જોયેલું ક્યારેય અંતરમાં યાદ રહેતું નથી. એ આંખની પાછળ જો મન ચોંટે તો અંતરમાં યાદ રહે છે, નહીતર યાદ નથી રહેતું. કેટલું યાદ રહે છે? આંખથી જોયેલું આંખમાંથી જ પાછું જતું રહે છે. પણ જે આંખમાં મન પરોવાય અને મન પરોવીને જોયેલું હોય એ આપણા અંતરમાં યાદ રહી જાય છે. લક્ષ્મણજીએ સીતાજીને જોયા છે, અનેક વાર જોયા છે, પણ ક્યારેય મન ભરીને જોયા નથી ને, એટલે સીતાજીનું એક પણ ઘરેણું આજ લક્ષ્મણજીને યાદ નથી. સીતા તો મારી માં છે અને માતૃભાવ સીતાજીમાં રાખ્યો છે ને, એટલે ક્યારેય લક્ષ્મણજીએ સીતાજીને
આંખ ભરી કે મન ભરીને જોયા નથી. અને એટલે જ ન સીતાજીના કંકણ ઓળખ્યા, ન સીતાજીના કુંડળ ઓળખ્યા, પણ આ ચરણના દર્શન રોજ થતા ને સીતાજીના ઝાંઝરને ઓળખી લીધા છે. પ્રભુ રામચંદ્રજીની આંખો ભીની થઈ, લક્ષ્મણજીની આંખો ભીની થઈ. પ્રભુ રામચંદ્રજીએ સુગ્રીવને કીધું છે, મિત્ર, અમારી સીતાજી અમને મળે એ માટે તમે અમને મદદ નહીં કરો? સુગ્રીવે કહ્યું, પ્રભુ મદદ તો કરું, પણ કેવી રીતે કરું? નથી સેના મારી પાસે, નથી રાજ્ય મારી પાસે, હું આપને મદદ કેવી રીતે કરું? સુગ્રીવે મારું બધું પડાવી લીધું છે. ત્યારે ભગવાન રામચંદ્રજી કહે છે, તો એક કામ કરો, તમે સુગ્રીવ સાથે યુદ્ધ કરો. વાલી ધ્રુજી ગયો, પ્રભુ. સુગ્રીવ કહે છે, ભગવાને કહ્યું, સુગ્રીવ તું વાલી સાથે યુદ્ધ કર. સુગ્રીવ કહે છે, પ્રભુ આવો આઈડિયા મને નહીં આવ્યો હોય. વાલી સાથે લડવું અને જીતી શકું એમ હોત ને તો થોડો અહીં ડુંગરામાં રખડતો હોત. પ્રભુ વાલી મહાબળવાન છે, મારાથી જીતી શકાય એવો નથી. ત્યારે ભગવાને સુગ્રીવને કહ્યું, તું લડ, તને જીતાડીશ હું. પ્રભુ જીતાડીશ હું એટલે તું લડ, તું વાલી સાથે લડ, વાલીને મારીશ હું. સુગ્રીવના મનમાં શંકાથી, પ્રભુ તમે વાલીને મારશો? હા, તું લડ. સુગ્રીવના મનમાં એમ છે કે આ રામ વાલીને મારી શકશે કે નહીં, એટલે દુંદુભીના હાડકા હતા એને ઉપડાવ્યા. એક પેલું 7 તાડના ઝાડ હતા, એની કથા એવી છે કે જંગલમાંથી એક વખત વાલી 7 તાડના ફળ લઈને આવેલો. આ ફળ મૂકીને વાલી જ્યાં નાવા ગયો ત્યાં જંગલમાં ફરતો કોઈ સર્પ હતો, એ સર્પ આ 7 તાડના ફળ હતા ને એને વીંટળાઈને બેસી ગયો. એટલે વાલીના મનમાં અહંકાર કે મારા ફળને તો અડ્યો જ કેમ, એને સર્પને જ મારી નાખ્યો. સર્પના પિતાએ શ્રાપ આપ્યો કે આજ 7 તાડમાંથી 7 તાડના વૃક્ષ થશે, અને જે એક જ બાણથી આ 7 વૃક્ષને વિંધે ને ત્યારે માંજક તારો કાળ આવી ગયો છે. સુગ્રીવને હજી શંકા છે કે શું ભગવાન વાલીને મારી શકશે? એટલે સુગ્રીવે ભગવાન પાસે સાબિતી માંગી. જો આ કથા સુગ્રીવની નથી હો, એવું ના માનતા કે સુગ્રીવની છે. આ કથા આપણા બધાની છે. આપણને ભગવાનમાં, શાસ્ત્રમાં, સંતોમાં આપણને વિશ્વાસ નથી ને એટલે આપણે ભગવાન પાસે સાબિતીઓ માંગીએ છીએ. સુગ્રીવ કહે છે, પ્રભુ તમે એક બાણથી આ 7 વૃક્ષને વિંધો ને તો માનું. અને 7 વૃક્ષો પણ અર્ધચંદ્રાકારે હતા, સીધી લાઈનમાં નહોતા. ભગવાન એક જ બાણથી તાડના 7 વૃક્ષોને વિંધ્યા છે. ત્યારે સુગ્રીવને ભરોસો આવ્યો છે. ભગવાને કહ્યું, તું વાલી સાથે યુદ્ધ કર, એ યુદ્ધમાં હું તારી મદદ કરીશ, હું તને જીતાડીશ. ત્યારે સુગ્રીવના મનમાં એક પ્રશ્ન થયો, જે પ્રશ્ન કદાચ આપણા બધાના મનમાં પણ ઘણી વાર થતો હશે. સુગ્રીવે ભગવાનને પ્રશ્ન પૂછ્યો, પ્રભુ આપ જાણો છો ને કે હું વાલી સામે નહીં જીતી શકું? તો કે હા. આપ એમ પણ કહો છો કે વાલીને હું નહીં મારી શકું, તમે જ વાલીને મારશો? તો કે હા. પ્રભુ તમે જાણો છો કે હું વાલી સામે જીતી નહીં શકું, તમે જાણો છો કે હું વાલીને મારી નહીં શકું, વળી તમે એમ પણ કહો છો કે તમે જ વાલીને મારી નાખશો. તો પ્રભુ વચમાં માર ખાવા મને શું કામ મોકલો છો? તમે સીધું બાણ મારીને પૂરું કરી દો ને. અને ત્યારે ભગવાને જીવનનો બહુ સુંદર સિદ્ધાંત આપણને બધાને આ સુગ્રીવ દ્વારા સમજાવ્યો છે. ભગવાને સુગ્રીવને કહ્યું, સુગ્રીવ તને જીતાડીશ તો હું,